નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડા શહેરમાં સવારથી જ ગુમ્મસનું વાતાવરણ હતું। ગુમ્મસની ચાદરમાં લપેટાયેલું આપણું ખેડા શહેર, એનો વ્લોગ આપણે શેર કરવાના છે। આ નગરપાલિકાની સામે જ બાગ હતો જે જૂનો, ત્યાં જે પ્રાચીન ટાવર છે ત્યાંનું વાતાવરણ બતાવીએ છીએ। બાગની અંદર જ આ તાડનું ઝાડ છે, 100 વર્ષથી અડીખમ છે અને ખેડાના અનેક ચઢાવ ઉતારનું આ સાક્ષી આ ઝાડ છે। તાડનું ઝાડ 100 વર્ષ જૂનું છે, વાતાવરણની અસર એને કંઈ થતી નથી। અને હવે આપણે ખેડા શહેર ઉપર જે ગુમ્મસનો માહોલ છે એનો થોડો નજારો બતાવીએ છીએ। આપણે ખેડા ભગવતી શ્રી મેલડીમાં મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ। આજે રવિવાર છે ને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા દર્શનાર્થી અહીંયા આવશે અને આપણે પણ મેરડીમાં મઢે માતાજીના દર્શને આવ્યા છીએ। અને માતાજીની જે ઊંચી મેળી છે ત્યાંથી આપણે સામે ખેડા શહેરનો નજારો બતાવીએ છીએ। ખેડા અમદાવાદ રોડ છે અને રોડની બંને સાઈડ ખેડાનો નજારો આપણે બતાવીએ છીએ અને સામે દૂર સુધી તમે જુઓ ગુમ્મસનું આવરણ પથરાયેલું છે અને વાહનોની અવર જવર પણ ચાલુ છે। અને ગુમ્મસની ચાદરમાં લપેટાયેલું ખેડા શહેર એ વ્લોગ છે એ પ્રમાણે તમે જુઓ। લગભગ અત્યારે બપોરે 12:15 વાગ્યાનો સમય છે અને ચારે તરફ ધૂંધળું વાતાવરણ જોવા મળે છે। ખેડાની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા એટલે કે એચ.એન.ડી. પારેખ હાઈસ્કૂલ છે, મોટો શિક્ષણ તીર્થ છે અને આ શાળાનું વિશાળ મેદાન છે। મોર્નિંગમાં બધા વોક માટે આવે છે ને જો અત્યારે કેટલાક મિત્રો યુવાનો ક્રિકેટ પણ રમી રહ્યા છે અને આખા મેદાનમાં તમે જો ધૂંધળું વાતાવરણ છે, ધૂંધ હી ધૂંધ। ખેડા શહેરમાં સવારથી જ આ ધૂંધળું વાતાવરણ હતું। બપોરે પણ આકાશમાં સૂર્ય હતો પરંતુ એનો જે પ્રકાશ છે એ બહુ ડીમ પ્રકાશ પડતો હતો। અને તમે જો આ લાલ દરવાજા છે ને, લાલ દરવાજાની અંદરથી આપણે શૂટિંગ કરીએ છીએ। બહાર રાજા શોપિંગ સેન્ટર તરફનો વિસ્તાર છે, ઉપર નીચે બધે જ ગુમ્મસનું આવરણ છે, ધૂંધળું વાતાવરણ છે। આપ જોઈ રહ્યા છો, ખૂબ જ કોઈ હિલ સ્ટેશન હોય એવું દ્રશ્ય આપણને દેખાઈ રહ્યું છે। અને આપણે ખેડા શહેર એક ઊંચા ટેકરા પર વસેલું છે। સામે જે શહેર બહારનો વિસ્તાર છે ત્યાંથી અહીં આવો તો સીધા આપણે ઊભા છીએ એ જરા ઢાળ ઊંચી જગ્યા છે અને તમે માઉન્ટ આબુ જેવું જ માહોલ છે અને વાતાવરણ એવું છે। ખૂબસૂરત ખેડા આપણે લખ્યું છે કારણ કે આપણું ખેડા શહેર ખૂબ જ ખૂબસૂરત છે, પ્રાચીન છે, વૈભવી ઇતિહાસ છે। આ ભદ્રકાળી માતાજીનું મંદિર છે અને હવે આપણે ખેડા શહેરનો અંદરનો નજારો બતાવીએ છીએ। ખૂબસૂરત ખેડા, પ્રાચીન સમયનો જ ખેડાનો આ રાજમાર્ગ છે અને અહીંયા એક કાળે કાપડ બજાર અને ચોકસી બજાર ધમધમતું હતું, હજુ એ વિસ્તારના નામ એ જ છે। અને અહીંયા પણ સવારથી જ ગુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું। બપોરે અત્યારે 1 વાગ્યા પછીનો સમય છે, સૂર્ય માથે ચડી આવ્યો છે અને તેમ છતાં અહીંયા તડકો નથી, માત્ર ધૂંધળો ઉજાસ જ છવાયેલો દેખાય છે। રવિવારનો માહોલ ઠંડો નહીં પરંતુ કોલ્ડ વેવ અને વરસાદી આભાનું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે। અને આપણે હવે ધીરે ધીરે પરા દરવાજા તરફ જઈ રહ્યા છીએ અને અહીંયા ભાવેશભાઈની દુકાન છે। અહીંયા તમે જુઓ બજારનો માહોલ જુઓ, રવિવાર છે અને એમ પણ કોલ્ડ ડે છે, કોલ્ડ વેવ્સ છે, શાંત બજાર છે, બધા શાંતિથી બેઠા છે। અને આ ધર્મેન્દ્રભાઈ આવ્યા છે। આપણે હવે ભાવેશભાઈ ને મયુરભાઈ, નમનભાઈ બધા સાથે ઊભા છીએ। હવે આપણે એમની પાસેથી થોડી આજના માહોલ વિશેની વાત એમના મોઢે જ સાંભળીએ। હા, આજના માહોલ વિશે જણાવો। માહોલ તો ખરેખર સરસ છે, ખુશનુમા છે। આજે સવારથી વાતાવરણ ધુમ્મસવાળું છે અને બહુ સરસ લાગી રહ્યું છે। કંઈક વરસાદ પડે એવા એધાણા લાગી રહ્યા છે, પણ ના પડે તો સારું। અને આપણે આઝાદપુરના નાકે ઊભા છીએ।
પરા દરવાજા અંદરનો આ વિસ્તાર છે અને વાતાવરણ અત્યારે તમે જુઓ ધૂંધળું છે. અને અહીંયા આ શાંતાબા છે, લગભગ 95 વર્ષના છે અને અહીંયા બેઠા છે મધર ઇન્ડિયા. અહીંયાથી નીચે ઉતરીને આટલા ઉંમરે પણ અને ગાય માટે પીવાના પાણીની વ્યવસ્થા કરે છે, ગાયને રોટલી ખવડાવે છે અને અત્યારે ઉપર બેસી અને માહોલ જોઈ રહ્યા છે. અતીતની યાદો આ સાથે આપણે જો હવે આપણે પરા દરવાજા આવ્યા છીએ. ખૂબ જ પ્રાચીન દરવાજો છે, પ્રાચીન ખેડાના ઇતિહાસનો સાક્ષી છે આ દરવાજો. શુકનવંતો દરવાજો પણ કહેવાય છે. અને આ પરા દરવાજાની બાજુમાં જ એક પરબડી છે, ખૂબ જ સરસ અદ્ભુત પરબડી છે. એને ચબૂતરો પણ કહેવામાં આવે છે. પ્રાચીન સમયે પક્ષીને ચણ નાખવા માટે આ ચબૂતરો અથવા પરબડી બનાવાઈ હતી અને ખૂબ જ સરસ જે તે સમયે તમે જોઈ શકો છો કેટલી અદ્ભુત આ પરબડી બનાવાયેલી છે. અને દરેક પિલ્લર પણ સરસ શિલ્પ સ્થાપત્યથી કંડારાયેલા છે અને ઉપર સરસ અપ્સરાઓ અથવા પૂતળીઓ, અહીંયા વાજિંત્ર વગાડતી પૂતળીઓનું પણ સરસ શિલ્પ છે. સરસ ગુંબજ છે, ઘુમ્મટ છે અને ખેડાના જૂના એક શિલ સ્થાપત્યમાં આ ચબૂતરો પણ ગણી શકાય. એટલો સરસ આ ચબૂતરો બનાવેલો છે અને અત્યારે જર્જરિત અવસ્થામાં છે અને ખેડાના પ્રાચીન પુણ્ય કાર્યના ઇતિહાસનો આ સાક્ષી છે. અને હવે આ બીજી પરબડી છે જે અમદાવાદી દરવાજા પાસે આવેલી છે. અને આપણે હવે અમદાવાદી દરવાજા પાસે આવ્યા છીએ. અહીંયા પણ ધૂંધળું જ વાતાવરણ છે અને આ ખેડાનો એક ઐતિહાસિક દરવાજો કહી શકાય. બોરિંગ દરવાજો પણ કહેવાય છે કારણ કે અહીંયા ગરમ પાણીના ઝરા હતા. અને જો પ્રાચીન ખેડા હવે તમને અહીંથી દેખાય છે, કોટ વિસ્તારની અંદર વસેલું ખેડા છે અને આ દરવાજાની અંદર તમે જુઓ ધૂંધળું વાતાવરણ છે અને ઘુમ્મસનું આવરણ ખેડા નગર ઉપર છવાયેલું છે. એટલે દરવાજાની અંદર તમે જોઈ શકો છો ખેડા શહેર, પ્રાચીન શહેર. અને આજે જે ઘુમ્મસ છવાયેલું છે એનો આ વ્લોગ શેર કરીએ છીએ. વાત્રક નદી ઉગમણી હેર કહેવાય છે, ખૂબ જ પવિત્ર કહેવાય છે. ત્યાંથી જે પાણી આવે છે ખેડાથી વળાંક લઈ અને વાત્રક કમાણવાળા બ્રિજ તરફ જાય છે. પરંતુ અહીંયા બે ઝરણા વહે છે. એક ઝરણું હરિયાળા કાંઠેથી વહે છે, ત્યાં શુદ્ધ પાણી વહે છે. અને બીજું ઝરણું જે વહેણ છે એ ખેડા કાંઠેથી વહે છે, ત્યાં ખેડાની ગંદકી એમાં નાખવામાં ઠાલવવામાં આવે છે. અને એવા બે વહેણના દ્રશ્ય આપણે જોયા. અને આપણો આ બોરિંગ દરવાજો, અમદાવાદી દરવાજો, એ પણ સેંકડો વર્ષ જૂનો છે. અને તમે જુઓ જે પ્રાચીન સમયનો પિલ્લર બનાવાતો હતો, પથ્થરના પિલ્લર બનાવાતા હતા. શતરંજી જેવી આ ડિઝાઇન થોડી છે. રાણકી વાવ પાટણમાં છે, તેમાં આવી ડિઝાઇનો ઘણી બધી છે. એટલે એ જે તે સમયનો છે એટલો જૂનો આ દરવાજો હશે માની શકીએ છીએ. ઉપર આકાશમાં મધ્યમાં સૂર્ય છે પરંતુ એનો તેજ તડકો ડલ પ્રકાશ પડે છે. અને આ આપણે સામે જે બતાવ્યું એવો જ આ પિલ્લર છે, પાષાણનો પિલ્લર બનાવાયો છે. એની ઉપર આ માળખા ઉપર આખું સ્ટ્રક્ચર ઊભું થયું હશે. ખૂબ જ જૂનો આ પાષાણનું પિલ્લર બનાવાયો છે અને એની ઉપર જ આ કિલ્લો બનાવાયો છે. સૂર્ય તમે જો ઉપર મધ્યાહને સૂર્ય છે અત્યારે, પરંતુ વાતાવરણ ખૂબ જ ડલ ધૂંધળો બની રહેલો ઇતિહાસ. એટલે આપણો અહીંયા ગૌરવંતો ઇતિહાસ છે એ અત્યારે એની ઉપર ધૂળના આવરણ જામી ગયા છે અને વાતાવરણ પણ ધૂંધળું છે. પાલિકા અથવા સરકારશ્રી આને રિપેરિંગ કરી અને આને તીર્થાટન બનાવાય એવું છે. કારણ કે અહીંયા ગરમ પાણીનો ઝરો વહે છે અને ક્યાંક ઝરણા હશે અને સંશોધન પણ થાય એ માટે આપણે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. અને ધાર્મિક દ્રષ્ટિએ પણ આ મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્ય ધામ છે અને એમની સાથે એમના સંસ્મરણો છે, તો આને ડેવલપ થાય એ જરૂરી છે. પાછળ વાત્રક નદી છે. વાત્રક નદી ઉપર બધું વાદળછાયું વાતાવરણ છે. ખેડા શહેર ઉપર આખું જ ઘુમ્મસની ચાદરનું આવરણ છે. અને એટલે જ આપણે આ થોડા વિવિધ વિસ્તારોના આજના વિડીયો આપણે શૂટ કર્યા છે અને આજે આપણે શેર કરવાના છીએ. કાંઠાના પક્ષીઓ છે, મોટી સંખ્યામાં અહીંયા પક્ષીઓ
વાત્રક કાંઠે અત્યારે જોવા મળે છે. અને સામે જુઓ તમે, કોઈ હિલ સ્ટેશન હોય એવો માહોલ છે. ઢાળ, ભેખડ ને એવું બધું છે. સામે હરિયાળા કાંઠો છે અને ત્યાં વાત્રકના શુદ્ધ ઝરણા વહે છે. વાત્રક નદી જે ઉગમણી હેરમાંથી આવે એમાંથી 2 વહેણ થાય છે. એક વહેણ આપણા ખેડા પાસેથી આવીને ટર્નિંગ લે છે અને એક વહેણ એ હરિયાળા કાંઠેથી જ વહે છે. પરંતુ હરિયાળા તરફનું પાણી ખૂબ જ શુદ્ધ અત્યારે વહી રહ્યું છે. અને જે ખેડા પાસેથી વહેણ જાય છે એમાં ખેડા નગરપાલિકા દ્વારા ગંદકીના ગટરના પાણીમાં વહેવડાવવામાં આવે છે. એટલે નગરપાલિકાને આપણે વિનંતી કરીએ છીએ કે ભૂગર્ભ ગટરની લાભ લેવામાં આવે. અને હવે આપણે રાજા શોપિંગ સેન્ટર આવ્યા છે. સરદાર ચોક છે. બપોરનું માહોલ છે, પરંતુ તમે જુઓ ઉજાસ છે, પરંતુ ધુમ્મસનું વાતાવરણ જે છે એની થોડી અસર જનજીવન પર પણ પડી છે. સવારે તો માહોલ બિલકુલ ઠંડો હતો અને નાગરિક અવરજવર પણ ઓછી હતી. અને હમણાં આ સરદાર ચોક જે ખેડાનો ખૂબ જ ધમધમતો વિસ્તાર કહેવાય છે, ત્યાં પણ તમે જુઓ થોડી પાંખી હાજરી નાગરિકોની અને જનજીવન બધું થોડું અસ્તવ્યસ્ત દેખાય છે. તો મિત્રો, આજે ખેડા શહેરમાં જે ધુમ્મસનું વાતાવરણ હતું, ધુમ્મસની ચાદરમાં લપેટેલું ખેડા શહેર હતું, તો એનો આ વ્લોગ આપણે શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.